સાંદીપની અને રીના સ્કૂલની યુટ્યુબ ચેનલ દ્વારા આજે આપણે ધોરણ 12ના આગળ ભણેલા એના જેવા જ એક સરસ મજાના કાવ્ય વિશે માહિતી મેળવીશું. કાવ્યનું નામ છે બા એકલા જીવે. કાવ્યનું શીર્ષક જ આપણને એ સૂચવે છે કે અત્યારની આધુનિક પેઢી અને પહેલાંની પ્રાચીન પેઢી વચ્ચે જે ખાલીપો, જે અંતર વધતું જાય છે, એ અંતરના લીધે અત્યારે કેટલા ખરા વડીલો પોતાના બાળકોની, પોતાના સંતાનોની, પોતાના પૌત્રની કાગડોળે રાહ જોતા હોય છે. હવે એ પરિસ્થિતિમાં એક વડીલ એટલે કે બા કઈ રીતના પોતાનું જીવન જીવે છે અને કેવી આશા સાથે પોતાનું જીવન જીવે છે, એ દરેકે દરેક વડીલની એક આશા હોય છે કે મારો દીકરો કે મારી દીકરી કે એના સંતાનો વેકેશન પડે એટલે તરત મારા ઘરે આવવા જોઈએ. પણ એ વસ્તુ અત્યારે થતી નથી. લોકોને બહાર ફરવા જવું ગમે છે, પરંતુ લોકોને વડીલો સાથે આવવું, રહેવું, વસવું ગમતું નથી. હવે આગળ આપણે માહિતી મેળવીએ તે પહેલાં થોડો કવિ પરિચય મેળવીએ. સૌથી પહેલાં 4 માર્કના આઈએમપી પ્રશ્નની અંદર તમારે જે 4 વસ્તુઓ યાદ રાખવાની છે એમાંની 4 વસ્તુઓમાંની સૌથી પહેલી સર્જક એટલે કે જે લેખક છે તે કોણ? મુકેશ જોશી. સર્જન, શું સર્જન કર્યું, શું એને રચના કરી છે? તો કે બા એકલા જીવે. સાહિત્ય પ્રકાર શું છે? તો કે ગીત કાવ્ય. અને મૂળ કૃતિ દરેકે દરેક કાવ્ય કે પાઠ પૂરો થાય ત્યાં કાઉન્ટ્સ કરીને આપેલી હોય એ મૂળ કૃતિ, પરંતુ એ આ કાવ્યની અંદર મૂળ કૃતિ આપેલી નથી. મુકેશ જોશીનું જન્મસ્થળ છે વડાલી ઈડર, જિલ્લો સાબરકાંઠા. સાબરકાંઠા જિલ્લાની અંદર તેમનો જન્મ થયો હતો. કાગળને પ્રથમ તિલક, ત્રાણ વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. જળ અભિષેક, આંતરયાત્રા વગેરે તેમના નાટકો છે. સૈદા એવોર્ડ, જયંત પાઠક એવોર્ડ, ગુજરાત સાહિત્ય અકાદમી, હરીન્દ્ર દવે એવોર્ડ કે જે 2010નો હરીન્દ્ર દવે એવોર્ડ મળ્યો હતો. હેતુલક્ષી પ્રશ્નોની અંદર પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે કે 2010નો હરીન્દ્ર દવે એવોર્ડ કયા કવિને પ્રાપ્ત થયો હતો? તો આવશે મુકેશ જોશી. હવે દરેકે દરેક કવિની કોઈ એક ખાસિયત છે, ખાસિયત હોય કે જેને કારણે એ પ્રસિદ્ધ થતા હોય છે. એમાં આ કવિ એટલે કે મુકેશ જોશીની એક આગવી એક ઓળખ છે. કઈ? તો કે અભિવ્યક્તિની ભાવસઘન ભાષા. અભિવ્યક્ત કરવાનું હોય ત્યારે જે ભાષા ઉપયોગમાં લે એ ભાષા કેવી? ભાવસઘન હોવી જોઈએ. ભાવસઘન એટલે કે પૂરેપૂરા એ વસ્તુની અંદર ડૂબેલા અને એમાંથી જે અંતરનાદ આવતો હોય બહાર, એ પ્રમાણેની ભાષા કંઈક આવેલી હોય. ક્યારેક આપણે કોઈ ગીત સાંભળતા હોય તો એ ગીતની અંદર જે પ્રમાણેના શબ્દો છે, તો જે કોઈ ગીતકાર છે, જે કોઈ સંગીતકાર છે, એ એટલો બધો એ ગીતની અંદર ડૂબી અને પછી ગાતો હોય, જેને કારણે સામેવાળી વ્યક્તિને પણ એ અનુભવ થાય કે હકીકતે કેવી પરિસ્થિતિ પસાર થાય છે. એ જ વસ્તુ આ કવિનું એક સબળ પાસું હતું. હવે કાવ્યની આગળનો પરિચય કે જેને પ્રાસ્તાવિક ભૂમિકા જોઈએ આપણે. 2 પેઢી વચ્ચે ભૌતિક અને માનસિક અંતર વધતું જાય છે. 2 પેઢી એટલે એક અત્યારની પેઢી અને એક જૂની પેઢી એટલે કે આપણા દાદા પરદાદા એટલે કે વડીલોની પેઢી. એ પેઢી વચ્ચેનું અંતર છે એ વધતું જાય છે. કયું કયું? એક તો ભૌતિક અને એક માનસિક. ભૌતિક એટલે આપણે જે પ્રમાણે રહીએ છીએ એ પ્રમાણે આપણા વડીલોને કદાચ ન ગમે, અને વડીલો જે પ્રમાણે રહે છે એ કદાચ આપણને ન ગમે, એટલા માટે એ ભૌતિક અંતર. બીજું છે માનસિક અંતર, જેને આપણે મેન્ટાલિટી કહીએ. એ વસ્તુ આપણામાં અને વડીલોમાં કંઈક અલગ હોય, એના કારણે પણ ક્યારેક વડીલો અલગ રહેતા હોય છે. જૂની પેઢીને ખાલીપો અને નવી પેઢીને સંબંધોના મીઠાશથી દૂર થવું પડે છે. જે જૂની પેઢી છે, આપણા વડીલો છે, એમને ખાલીપો મળે છે. ખાલીપો એટલે કે એકદમ સુનકારપણું મળે છે. શું કામ? તો કે નવી પેઢી સંબંધોના મીઠાશને સમજી શકતી નથી.
આપણે આગળ ભણી ગયા જુઓ કાવ્યની અંદર કે જળ અને યાંત્રિક સંબંધ, એ જળ અને યાંત્રિક સંબંધમાં જ આ નવી પેઢી સમજે છે. જ્યારે જૂની પેઢી છે એ કદાચ આપણે એક કહેવત સાંભળી છે, શું હાથ બાળવા કરતાં હૃદય બાળવા સારવા, એ અત્યારની પરિસ્થિતિ છે. પરંતુ હાથ બાળવા હૃદય ન બાળવું એટલે શું? તો કે મહેનત કરીને ગમે તે કરવું, પરંતુ આપણું હૃદય છે એ ના બળવું જોઈએ. એ પહેલાંની પેઢી અર્થાત આપણા વડીલોની પેઢી છે એ સમજી શકે છે, પરંતુ અત્યારની પેઢી સમજી શકતી નથી. શું કામ? કારણ કે ભૌતિક અને માનસિક અંતર વધતું જાય છે. એટલા માટે નવી પેઢીને શહેરી જીવનનો ભપકો એટલો બધો આકર્ષિત થઈ ગયો છે, એટલો બધો ભપકો દેખાય છે કે જેને કારણે એ ગ્રામ જીવન ભૂલી જાય છે અને અણગમો થવા લાગે છે. વેકેશનમાં વડીલો, બાળકો જેમ વેકેશનની રાહ જોવે એમ વડીલો પણ વેકેશનની રાહ જોતા હોય. શું કામ? તો કે દિવાળીનું, સાતમ આઠમનું વેકેશન આવશે, મારો દીકરો અહીંયા રોકાવા માટે આવશે. પરંતુ એ તદ્દન વસ્તુઓ બાની ખોટી પડે છે. એટલા માટે જ કીધું છે કે પારકી આશા સદા નિરાશ. બીજા ઉપર આશા રાખી હંમેશા નિરાશ જ થઈ જાય છે. બા રાહ જોવે છે, પરંતુ તરત જ બાના ઘરે ફોન આવે, બા આ વેકેશનમાં અમે નથી આવવાના, અમારે બહાર જવાનું થયું છે એટલા માટે અમે નહીં આવી શકીએ. બા જે કાગડોળે રાહ જોતા હોય છે એ જ કાગડોળે રાહ જોઈ અને એ પોતાની જે સુનકારપણું છે પોતાનું એ પાછું અવિરત ચાલુ ને ચાલુ રહે છે. જે બેરૂપી સુખની ઘડી આવવાની હતી એ પણ નથી આવતી. બાળક કરતાં વડીલો વેકેશનની રાહ જોતા હોય છે વધારે, અને આ વ્યથાને સમજી શકાય તો કદાચ સુખદ અંત લાવી શકાય, વડીલોને પણ આપણે સારી રીતે સાચવી શકીએ. હવે આપણે કાવ્ય તરફ આગળ વધીએ. બા એકલા જીવે, બા સાવ એકલા જીવે. હવે અહીંયા આપણને એક શબ્દ આપ્યો છે સાવ. સાવ એટલે કે એની સાથે કોઈ છે જ નહીં, દાદા પણ નથી, એટલા માટે શબ્દ વાપર્યો છે સાવ. એકદમ બા સાવ એકલા જીવે છે. કેવી રીતના? એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે. એકલતાના વર્ષો એટલે કે વેકેશન પહેલાંનો સમયગાળો એટલો બધો એકલતાવાળો છે, એટલું એકલતાપણું લાગે છે કે જેને કારણે એ વર્ષો છે એને ટીપે ટીપે પીવે છે. પીવે છે અર્થાત એ એક એક ક્ષણે દુઃખી થાય છે. હવેની જે પરિસ્થિતિ આવે છે બાના ઘરમાં, ત્યાંથી લઈ અને અહીંયાથી લઈને અહીંયા સુધીની જે પંક્તિઓ છે એ બાનો ભૂતકાળ છે. શું છે? બાનો ભૂતકાળ. શું કામ ભૂતકાળ? તો કે બા ભૂતકાળની રાહ જોતી હોય, મીન્સ કે ભૂતકાળમાં આવું થયું છે એટલે હવે રાહ જોવે છે. એટલે શું? તો કે બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું. બાનું ઘર કેવું હતું? ભલે નાનું હતું પણ હૃદય વિશાળ હતું, એટલા માટે એ નાના ઘરમાં પણ બધા વ્યક્તિનો સમાવેશ થતો. એટલા માટે કીધું કે બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું. માળો કેટલા સમય માટે હોય? જ્યાં સુધી બાળકો એટલે કે જ્યાં સુધી પક્ષી છે માળો ક્યાં સુધી રાખે? જ્યાં સુધી એનું બચ્ચું, એનું દીકરું જે છે એ જ્યાં સુધી ઉડતું ન થાય ત્યાં સુધી. જેવું ઉડતું થઈ જાય પછી એ માળાનું કોઈને મહત્વ રહેતું નથી. એ જ પ્રમાણે બાના ઘરમાં પણ જે પોતાના દીકરા દીકરીઓ, પોતાના સંતાનો છે એ વેકેશન બાંધી અને માળો બાંધી અને વેકેશનમાં ત્યાં રહેતું. બાના ઘરમાં વેકેશન પડે એટલે બાના ઘરે જવું. રસગુલ્લાની ચાસણી જેવું વાલ નીતરતું વહેતું. જેવા બાળકો પોતાના ઘરે આવે વડીલોને એમ થાય, એટલા માટે રસગુલ્લાની જે ચાસણી હોય મીઠી મધુર, એ જ પ્રમાણે બાનો પોતાના સંતાનો પ્રત્યેનો મીઠો અને મધુર વાલ, પ્રેમ, લાગણી નીતરતી હોય છે. એટલા માટે જ કદાચ નાના બાળકોને અને વડીલોને સારું ભળતું હોય છે. શું કામ? કારણ કે બાળક અને વડીલ બંનેનું માનસિક અને બંને એક સરખા કે પોતાના પરિવારનું એક હૂંફ, એક લાગણી, એક પ્રેમ જોઈએ છે. બાળકને પણ એ જ જોઈએ છે, વડીલોને પણ એ જ જોઈએ છે. એટલા માટે જ કદાચ બાળકને પોતાની જીદ પૂરી ન થાય તો એ દાદા દાદી પાસે જાય અને પૂરી કરાવે છે. એટલા માટે અહીંયા કીધું કે રસગુલ્લાની ચાસણી જેવું વાલ નીતરતું વહેતું, કે રસગુલ્લાની જે મીઠી મધુર ચાસણી છે એવું જ બાનું વાલ મીઠું અને મધુર છે.
કે જે પોતાના સંતાનો ઉપર અવિરતપણે વહેતું હતું. દોડા દોડી સંતા કુકડી સહુ પકડાઈ જાતા. બાના ઘરે જાય, ગામડું શહેરી જીવન કરતાં સાવ અલગ ગામડાનું જીવન છે, ગ્રામ જીવન છે, તો ત્યાં દોડા દોડી રમતા, સંતા કુકડી રમતા અને ફરી પાછા સૌ પકડાઈ જતા. થોડી વાર અલગ અલગ થઈ જાય, વળી પાછા સંતાઈ જાય, વળી પાછા દોડા દોડી રમે. એમ કરી કરી અને પોતાનું જીવન છે તો પોતાના થોડા જે સમય છે, સુખનો સમય છે, એ પસાર કરતા. ભાઈ ભગીની ભેડા બેસી સુખનો હિંચકો ખાતા. ભાઈ અને બહેન બંને અલગ અલગ જગ્યાએ રહેતા હોય, વેકેશન પડે ત્યારે જ ભેગા થાય, તો ભાઈ અને બહેન ભેગા બેસી સુખનો હિંચકો ખાતા. સુખનો એટલે બંને જણા સાથે બેસી કેટલા સમય પછી પાછા સાથે બેઠા હોય એટલા માટે સુખનો હિંચકો ખાતા. સુખનો હિંચકો અર્થાત શું? પોતે શાંતિથી બંને જણા પોતાની આપવીતી કહેતા. સુખડીમાં ઘી રેડી રેડી બા સહુને ખવડાવે. સુખડીમાં બા છે એ ઘી રેડે, પણ એ સુખડી બનાવે, ઘી રેડે, પણ એ કોના માટે રેડતા? તો કે પોતાના સંતાનો કે જે વેકેશનમાં માળો બાંધીને રહેતા એવા સંતાનો માટે બા સુખડી બનાવે અને એ સુખડીની અંદર ઘી રેડે. શું કામ? તો કે એટલો પ્રેમ છે. કારણ કે સુખડીમાં જેટલું ઘી વધારે એટલી જ સુખડી નરમ અને મીઠી સારી બને. એટલા માટે અહીંયા બાએ કીધું કે સુખડીમાં ઘી રેડી રેડી અને બા સૌને ખવડાવે, બધાને ખવડાવે. ખાવ, તમે જમો. ઉડવાનું બળ આપી પાછી ઉડવાનું શીખવાડે. બા શું કરતી? ઉડવાનું બળ આપે. એટલે શું? સ્વાવલંબી જીવન કેવી રીતના જીવવું એનું બળ આપતી, તાકાત આપતી. જીવનની અંદર કેવી રીતના જીવવું એનો જોમ જુસ્સો પૂરો પાડતી અને પાછી ઉડવાનું શીખવાડે. અને સ્વાવલંબી જીવન જીવતા પણ શીખવાડે અને સ્વાવલંબી કેવી રીતે બનવું એ પણ શીખવાડે. એટલે શું? સમાજમાં કેવી રીતે જવું અને સમાજમાં કેવી રીતે ટકવું, આ બંને વસ્તુ બા શીખવાડતી. કારણ બાને જે પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું એ પરિસ્થિતિ કદાચ મારા સંતાનોને ન આવે, એટલા માટે બા સ્વાવલંબી જીવન જીવવાનું શીખવાડતા અને એનું બળ પણ પૂરું પાડતા. સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરના દીવે. સુખરૂપી સૂરજ છે એ બાના ઘરની અંદર છાનો માનો એક જગ્યાએ ઝળહળે છે, પ્રકાશિત થાય છે. આ બાનો ભૂતકાળ છે કે અત્યાર સુધી બા પોતાનો ભૂતકાળ યાદ કરીને થોડુંક જીવે છે. એટલે શું? અત્યારે એકલતાના વર્ષો છે, એકલા જીવે છે, પરંતુ એનો ભૂતકાળ શું હતો? તો કે પોતાના બાળકો અહીંયા આવતા અને રહેતા, મોજ મજા કરતા. હવે એ જ ભૂતકાળને યાદ કરી અને પોતાનું એકલતાનું વર્ષ પસાર કરે છે. હવે પછીની પંક્તિની અંદર આપણે બાનો વર્તમાન જોશું. બાનો ભૂતકાળ આપણે સમજ્યો કે બા પોતાના ભૂતકાળમાં કઈ રીતે જીવતી. હવે બાનું આપણે વર્તમાન જોઈએ કે બા હવે અત્યારના સમયમાં કઈ રીતના જીવે છે. તો કે કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ. વેકેશનની અંદર જે સરસ મજાનું માળો બાંધી અને પોતાના સંતાનો રહેતા હતા, જે સુખરૂપી એક નાનો છોડ ઉગ્યો હતો, એ કાળ એટલે કે સમય, એ સમયરૂપી કુહાડી છે એ છોડને કાપી નાખતી. અર્થાત બાનું જે સુખ હતું એનો અંત આવી ગયો. કોઈ હવેના પંખી ફરકે ચણવા માટે લાડ. અહીંયા આપણને પંખીનું ઉદાહરણ આપ્યું છે, પક્ષીનું, કે હવે એક પણ પક્ષી પણ બાના ઘરે ચણવા માટે નથી આવતું. અર્થાત પક્ષી રૂપી પોતાના સંતાનો ચણરૂપી પ્રેમ કરવા માટે, લાડ લડાવવા માટે કોઈ બાના ઘરે આવતું નથી. સુનકારને સન્નાટો ઘરમાં પહેરો ભરતા. સુનકાર અને સન્નાટો, જેને આપણે પિન ડ્રોપ સાયલેન્સ કહીએ છીએ, એકદમ શાંત વાતાવરણ. બાની અંદર, બાના ઘરની અંદર સુખ કદાચ ન આવી જાય એટલા માટે આ સુનકાર અને સન્નાટો પહેરો ભરીને રહેતા, ચોકીદારી પણ કરતા કે બાના ઘરની અંદર ભૂલથી પણ આનંદ સુખ ન આવી જાય. બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા ખરતા. બાના જીવતરની છત પરથી એટલે શું? પોતાના જીવનમાં જે સુખરૂપી શ્વેત પોપડા હતા એ ખરી પડે છે. અર્થાત શું? જેમ જેમ
મકાન જૂનું થતું જાય ને એમ એમ એમાંથી પોપડા ખરતા જાય, એમ બાના જીવનમાંથી પણ જે સુખરૂપી છત હતી એ સુખરૂપી છતના જે પોપડા હતા એ ખરી પડે છે. એટલે કે હવે બાને ખબર પડી ગઈ કે હવે મારા સંતાનો આવવાના નથી. સુખડીનો પાયો દાઝેલો શેમાં એ ઘી રેડે? સુખડી બનાવતા બનાવતા પોતાના સંતાનો આવશે એટલા માટે સુખડી બનાવે છે, પરંતુ પોતાના સંતાનો આવવાની રાહ જોવામાં, યાદ કરવામાં, એના વિચારો કરવામાં સુખડી બનાવતા બનાવતા એનો પાયો દાજી જાય છે. પાયો એટલે શું? જે ઘઉંના લોટની અંદર ઘી નાખી અને શેકવાનો આવે એને પાય કહેવાય. એ પાયો કે જે એ જ દાજી જાય તો એ ઘી શેમાં રેડે? એટલે કે સંતાનો જ નથી આવવાના તો સુખડી બનાવવાનો અર્થ શું? બાએ સહુના સપના તેડ્યા. કોણ બાને તેડે? બાએ દરેક વ્યક્તિના સપનાને સાકાર કર્યા છે. પેટે પાટા બાંધી અને પોતાના સંતાનોને ઉછેર્યા છે, મોટા કર્યા છે, ભણાવ્યા છે. પરંતુ અત્યાર સુધી બાની જે ફરજ હતી એ બાએ પૂરી કરી. હવે સંતાનોની ફરજ છે એ સંતાનો પૂરી કરે છે કે નહીં એ સમજાવ્યું. ફાટેલા સાડુડા સાથે કંઈક નિશાસા સીવે. અહીંયા શબ્દ આપ્યો આપણને સાડુડા. સાડુડા એટલે કે સાડલો, સાડી જેને કહીએ આપણે. એ એક જૂની એવી સાડી કે જે એટલી બધી ફાટી ગઈ છે અને એ ફાટેલા સાડલા સાથે, સાડી સાથે પણ પોતાના જે નિશાસા છે એ સીવે છે. નિશાસા એટલે શું? એકલતાપણું એ સીવે છે. કારણ કે હવે બાને જે સારા કપડાં પહેરવામાં જે આનંદ છે પોતાના સંતાનો આવશે એમાં હવે એ રહ્યો નથી. કમસે કમ કો ટપાલ આવે તાકે આંખો રોજ. અહીંયા કો એટલે કે કોઈ. કમસે કમ કોઈ ટપાલ આવે, ટપાલી છે એ ટપાલ લઈને આવે એના માટે તાકે આંખો રોજ. તાકે એટલે શું? જોતી રહેતી, કાગડોળે રાહ જોતી કે કમસે કમ કોઈ ટપાલ આવે, પત્ર આવે કે બા અમે નથી આવવાના. ફોને ન આવે ન ટપાલ આવે, બાને વધારે દુઃખ થાય. પરંતુ કમસે કમ બા કે આવે નહીં તો કાંઈ નહીં, પરંતુ ટપાલ આવે તોય સારું. પણ બાની આંખો રોજ તાકતી, રોજ જોતી, પરંતુ શું થતું? નીચું ગાલી જાય ટપાલી ખાલી થાતો હોજ. ટપાલી પણ પોતાનો હોજ, હકીકતે હોજ એટલે શું થાય કે જ્યાં પાણી સંગ્રહાતું હોય એવું એક કૂવા જેવું, અવેડા જેવું કે જ્યાં પાણી સંગ્રહાતું હોય. પરંતુ અહીંયા આપણે હોજ શબ્દનો અર્થ લેવાનો છે કે જે ટપાલી પોતાના થેલાની અંદર જેટલી ટપાલ લઈને આવે છે એ ટપાલ રૂપી હોજ છે એ જેવો ખાલી થાય એટલે તરત જ ટપાલી છે નીચું જોઈ અને જતો રહે છે. અર્થાત બાના ઘરે એક પણ પત્ર આવતો નથી. દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે. બા શું કરતા? હવે બાની પાસે કોઈ આશરો નથી તો એ બા કોની પાસે જતા? પોતાના સંતાનો પણ નથી, પોતાના દીકરા પણ નથી. હવે તો કે હવે બા છે એ દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે. દાદાજીને કહે છે કે કેમ આવું થાય છે? એટલા માટે દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે. રડતા રડતા બા દાદાના ફોટા સામે રડવા લાગે છે. કોની પાસે રડવું એક ઉપાય નથી સૂઝતો એટલા માટે એ દાદાના ફોટા સામે રડે છે. ફ્રેમ થયેલા દાદા એના આંસુ ક્યાંથી લૂછે? ફ્રેમ થયેલા અર્થાત શું? જે દાદા મૃત્યુ પામ્યા છે કે જેનો હવે ફક્ત ફોટો જ છે, ફ્રેમમાં રહી ગયેલો, એ ફ્રેમ થયેલા દાદાજી છે એ સાક્ષાત આવી અને બાને શાંત કરે, આશ્વાસન આપે, સાંત્વના આપે એવું થઈ શકવાનું નથી. કારણ કે દાદા છે એ ફ્રેમ થઈ ગયા અર્થાત મૃત્યુ પામ્યા છે. તો ફ્રેમ થયેલા દાદા એના આંસુ ક્યાંથી લૂછે? સાક્ષાત હોય તો બા ને રડતા છે એ દાદા છે શાંત રખાવે, છાના રાખે. પરંતુ દાદા જ મૃત્યુ પામ્યા છે, બાને કોણ શાંત રાખે? સબરીજીને ફળી ગયા તા બોર અને એ રામ. સબરી કે જે ભીલ જ્ઞાતિની હતી અને રામ ભગવાનની રાહમાં ને રાહમાં એ દરરોજ વાડીમાં જઈ અને મીઠા બોર વીણી લાવતી, એઠા કરીને, ચાખી ચાખીને. કોક દિવસ તો મારો રામ આવશે ને ઘરે
અને પોતાના એ રાહ જોવાનો અંત આવી ગયો ને એક દિવસ ભગવાન રામ આવી અને એ બોર ખાઈ ગયા, અર્થાત બોર જમ્યા અને એ રામ ફળી ગયા, અર્થાત રામ ભગવાનના દર્શન એને થઈ ગયા અંત ઘડીએ પણ, છેલ્લી ઘડીએ પણ. પરંતુ એ જ પરિસ્થિતિ અત્યારે બાને થઈ ગઈ છે. શું કામ? તો કે બાને પણ બોર જેવડા આંસુ ટપકે છે, પરંતુ રામરૂપી પોતાના સંતાનો અત્યાર સુધી, આજ સુધી પણ આવતા નથી. જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે. બા કેવી હતી? તો કે જે મોતથી પણ નથી બીતી, મૃત્યુથી એને બીક નથી લાગતી, પરંતુ આજે એ જ બા જીવતરથી ગભરાઈ જાય છે, એટલે કે જીવન જીવવાથી ડરે છે. એક સમય એવો હતો કે બા મૃત્યુથી પણ નથી ડરતી, હવે એ જ બા જીવન જીવવાથી ડરે છે. શું કામ? કારણ કે એકલા જીવવું એના કરતાં તો મરી જવું સારું એવું એને પસંદ છે. બે પેઢી વચ્ચેનો જે ખાલીપો છે એ આપણને આ કાવ્યની અંદર જોવા મળ્યો. આ કાવ્યનો આઈએમપી પ્રશ્ન છે, બાનો વર્તમાન અને બાનો ભૂતકાળ તમારા શબ્દોમાં વર્ણવો, અથવા તો બાની વેદના તમારા શબ્દોમાં વર્ણવો. આ છે બાનો ભૂતકાળ અને આ છે બાનો વર્તમાન. ભૂતકાળમાં પોતે કઈ રીતના સંતાનો સાથે રહેતા, સંતાનો કઈ રીતના માળો બાંધી બાના ઘરે રહેતા, અને વર્તમાનની અંદર એક ટપાલ પણ બાના ઘરે પોતાના સંતાનો દ્વારા આવતી નથી, એટલા માટે બાને ખૂબ દુઃખ થાય છે. અને હવે એ બા જીવન જીવવાથી ડરે છે. પહેલાંનો સમય એવો હતો કે જે મૃત્યુથી પણ નથી બીતી. આ પ્રમાણે આપણે આજના હોમવર્કની અંદર બાનો વર્તમાન અને બાનો ભૂતકાળ તમારા શબ્દોમાં લખો આ પ્રશ્ન. બીજો પ્રશ્ન, બાની વેદના તમારા શબ્દોમાં લખો. આ કાવ્યને આધારે તમારે સમજી અને લખવાનો છે.